ઘરના મુખ્ય દ્વારને સુખનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. અહીંથી જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરનું પ્રવેશ દ્વાર જ ઘરના લોકોનું ભાવિ નક્કી કરે છે. જો મુખ્ય દરવાજો જ સારો ના હોય તો ઘરમાં ક્યારેય શાંતિ કે સુખ રહેતું નથી. ઘરના મુખ્ય દરવાજાને સારો રાખવા માટે દરવાજા પર એવી વસ્તુ લગાવવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે. જો આ વસ્તુઓ યોગ્ય રીતે લગાવવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે. ઘોડાની નાળ ઘર તથા કામ ધંધાના સ્થળ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની નાળ એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કે કારણ કે ઘોડાની નાળનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. શનિદેવની કૃપા મેળવવા માટે પણ ઘોડાની નાળને શુભ માનવામાં આવે છે. ઘોડાની એ જ નાળ શુભ ફળ આપે છે જે પહેલેથી જ ઘોડાના પગમાં લાગેલી હોય છે. એકદમ નવી અને ઉપયોગ કર્યા વગરની નાળનો ઘરમાં કોઈ જ પ્રભાવ પડતો નથી. શુક્રવારે ઘોડાની નાળ ઘરમાં લઈ આવવી અને આખી રાત સરસોના તેલમાં રાખવી. ત્યારબાદ શનિવારે સવારે નાળને ઘરના મુખ્ય દરવાજા પર યુ ટાઈપ લગાવીને દો, જેનાથી ઘરમાં બધા લોકો પર શનિદેવનો પ્રભાવ સારો રહેશે અને ઘરનો કલેશ દૂર થશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે લગાવ્યાના થોડા સમયમાં જ તેમણે ફરક ના પણ દેખાય. ધીમે ધીમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવતી દેખાશે. ગણેશજીની મૂર્તિ ઘરમાં ખુશહાલી માટે લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર લગાવે છે. પરંતુ ગણેશજીની મૂર્તિ કે ચિત્ર વગર જાણકારી કે નિયમ વગર લગાવવું પણ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ગણેશજીની પીઠ તરફ દરિદ્રતા લાવે છે અને પેટ તરફ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ઘણા લોકોને આ વાતનો ખ્યાલ હોતો નથી. એટલા માટે હંમેશા ગણેશજીની મૂર્તિ ઘરની અંદરની તરફ લગાવો. ગણેશજીની મૂર્તિ બહાર તરફ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે. ઘરમાં પણ કલેશ વધી શકે છે અને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થઈ શકે છે. અંદરની તરફ મૂર્તિ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. ઘરમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, તેના કારણે પરિવારમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. આજના સમયમાં વાસ્તુ અનુસાર ચાલવું થોડું પડકારજનક છે. પરંતુ આપણે વાસ્તુ સાથે જોડાયેલા અમુક સરળ ઉપાયો દ્વારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકીએ છીએ. જો ઘરની પ્રગતિ નથી થઈ રહી તો વાસ્તુ અનુસાર આર્થિક સફળતા નથી પ્રાપ્ત કરી શકતા તો બસ એક સરળ ઉપાય કરી તમે પોતાના ઘરની સ્થિતિને સારી બનાવી શકો છો. એક ઘડિયાળના માધ્યમથી તમે પોતાના ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો. વાસ્તુ અનુસાર આ જગ્યા પર લગાવો ઘડિયાળ. ઘરની દિવાલ પર લોલકવાળી ઘડિયાળ લગાવવાથી લાભ થાય છે. દિવાલ પર લોલકવાળી ઘડિયાળ લગાવવાથી સમય સારો રહે છે અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે. પેન્ડુલમવાળી ઘડિયાળને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવી જોઈએ. સાથે જ તે યોગ્ય આકારની હોવી પણ જરૂરી છે. આ આકારની લગાવો ઘડિયાળ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોળ, ચોરસ, અંડાકાર કે 8 અને 6 ભુજાઓ વાળી ઘડિયાળ લગાવવી જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે. માટે ઘડિયાળ ખરીદતી વખતે તેના આકારનું ધ્યાન રાખો. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.